હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી વિશ્વની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સમજ્યા હતા કે પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતનો થયો હતો. બિગ બેંગ થિયરીની પણ આપણે વાત કરી હતી. આજે આપણે વાત કરવાની છે કે પૃથ્વીના ઉદ્ભવ થયા પછી કઈ રીતનું રાસાયણિક ઉદ્વિકાસ થયો, બરાબર છે ને. એ રાસાયણિક ઉદ્વિકાસની મદદથી પ્રથમ જીવ જે છે એ અસ્તિત્વમાં આવ્યો અને એ અસ્તિત્વમાં આવેલ જીવ એનું નામ શું હતું એની આજે આપણે ચર્ચા કરીશું. આજના ટોપિકની અંદર આપણે ઘણું બધું એક્સ્ટ્રા પણ આપણે કરાવવાના છે, બરાબર છે, જે તમે ખાસ યાદ રાખજો. બરાબર. તો સૌપ્રથમ એક થિયરીનું નામ છે 1920ની અંદર આપેલી છે રશિયાના સાયન્ટિસ્ટ ઓપેરિન અને ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હેલ્ડાન. સો આને ઓપેરિન હેલ્ડાન મોડેલ તરીકે પણ ઓળખીએ છીએ. થિયરીનું નામ છે પ્રોટોબાયોજેનેસિસ. સ્ટુડન્ટ, આ ત્રણ શબ્દ ભેગા કરેલા છે. પ્રોટો એટલે સૌપ્રથમ, બાયો એટલે જૈવિક, બરાબર છે, અને જેનેસિસ ધેટ મીન્સ કે ઉદ્ભવ પામવું, બરાબર છે, જનન પામવું, સિન્થેસિસ પામવું. તો સૌ પ્રથમ જીવ કઈ રીતે ઉદ્ભવ પામ્યો હશે એ થિયરીને સમજાવતી એક મોડલ જે છે રજૂ કર્યું ઓપેરિન અને હેલ્ડાને, બરાબર છે. અને આ જે મોડલ છે એ ઓરિજિન ઓફ સ્પીસીસનું સૌથી માન્ય મોડલ છે. આ થિયરી શું કહેવા માંગે છે સ્ટુડન્ટ્સ, કે સૌ પ્રથમ જ્યારે પૃથ્વીમાંથી જીવ આવ્યો એ અજીવ જનનવાદથી આવ્યો છે, એટલે કે નિર્જીવમાંથી સજીવ બની ગયો, બરાબર છે. પછી પાછળના જેટલા પણ સજીવો અસ્તિત્વમાં આવ્યા સ્ટુડન્ટ્સ, એ બધા સજીવો સજીવમાંથી સજીવ આવ્યા છે એમ માનવામાં છે. એટલે કે પ્રથમ સજીવ અજીવ જનનવાદથી અને ત્યાર પછીના બધા જ સજીવો જીવ જનનવાદથી અસ્તિત્વમાં આવ્યા છે. અને અત્યારે પણ સૌથી માન્ય થિયરી જો ગણવામાં આવતી હોય તો એ આ છે, બરાબર છે. એટલે કે આનું શું કહેવું હતું, તો કે સૌ પ્રથમ જે છે એ અજૈવિક કાર્બનિક અણુઓ અસ્તિત્વમાં આવ્યા, જેમ કે ડીએનએ, આરએનએ, પ્રોટીન વગેરે, બરાબર છે. ડીએનએ તો બાદમાં આવ્યું, પરંતુ એ પહેલા આરએનએ, પ્રોટીન, બરાબર છે, ગ્લુકોઝ વગેરે અસ્તિત્વમાં આવ્યા, બરાબર છે. અને ત્યાર પછી આ જે અજૈવિક ઘટકો હતા એમાંથી જૈવિક ઘટકોનું શું થયું, અસ્તિત્વ અમલમાં આવ્યું. તો જીવની રચના રાસાયણિક ઉદ્વિકાસ પછીના નિર્માણ પામેલ હશે. એટલે આ રીતનું આ જે છે આ બધા શું છે, રસાયણ છે સ્ટુડન્ટ. આરએનએ, પ્રોટીન, ગ્લુકોઝ આ બધા શું છે, રસાયણ છે, બરાબર છે. આ રસાયણ જે છે એ કાર્બનિક રસાયણ છે. એ પહેલા બધા કેવા હતા, અકાર્બનિક ઘટકો હતા. અકાર્બનિક ઘટકો કાર્બનિક ઘટકની અંદર અસ્તિત્વમાં આવ્યા, બરાબર છે. કેમ કે એ સમયની જો આપણે વાત કરીએ, જ્યારે પૃથ્વીનું અસ્તિત્વ આવ્યું હતું ત્યારે શું હતું, ટેમ્પરેચર છે ખૂબ હાઈ હતું, બરાબર છે. જ્વાળામુખી ને એવું બધું ફાટેલું હતું, બરાબર છે. એની અંદરથી સતત ગેસો નીકળતા હતા. મિથેનની વાત કરીએ, અમોનિયાની વાત કરીએ, બરાબર છે. પાણી હતું, બરાબર છે, પરંતુ ફ્રી ઓક્સિજન હતો નહીં. મિથેન, અમોનિયા વગેરે પ્રકારનું વાતાવરણ હતું. અને આ જે વાતાવરણ હતું પૃથ્વીનું, એને રિડ્યુસિંગ પ્રકારનું વાતાવરણ કહેવાય. કેવા પ્રકારનું વાતાવરણ કહેવાય, રિડ્યુસિંગ પ્રકારનું વાતાવરણ કહેવાય. સો સ્ટુડન્ટ્સ, આ થિયરી બેઝિકલી શું કહે છે કે અકાર્બનિક ઘટકમાંથી કાર્બનિક ઘટક આવ્યા, બરાબર છે. અને કાર્બનિક ઘટકમાંથી પછી જૈવિક ઘટકો જે છે અસ્તિત્વમાં આવ્યા, જેનું નામ છે પ્રોટોબાયોજેનેસિસ થિયરી. હવે એક્સ્ટ્રા વાત આપણે કરીએ, જે કાલે આપણે વાત કરી ગયા હતા પૃથ્વીનો ઉદ્ભવ જે છે કઈ રીતનો થયેલો હશે. આ જે આખી સ્લાઇડ છે એ જૂના ગુજરાત બોર્ડના સિલેબસમાંથી લેવામાં આવેલ છે. સમજીએ શું કહેવા માંગે છે. આખી વસ્તુ જે છે તમને ખ્યાલ આવી જશે. તો સમજીએ કે આપણે વાત કરી હતી કે પૃથ્વીનો ઉદ્ભવ છે, બરાબર છે, 450 બિલિયન વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યો હતો. અહીંયા દર્શાવ્યું છે કે 500 બિલિયન વર્ષ પહેલા, બરાબર છે. પરંતુ આપણે એનસીઈઆરટી નો જ આંકડો યાદ રાખીશું કે 450 બિલિયન વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું, બરાબર છે. પછી શું થયું સ્ટુડન્ટ, તો કે એ પોતે પૃથ્વી એક ટુકડા સ્વરૂપે સૂર્યમાંથી પોતે શું થઈ ગયેલી છે, છૂટી પડેલી છે. અને સૂર્યથી ધીમે ધીમે પૃથ્વી છે એ દૂર ખસતી ગઈ. આ એક સ્ટોરીની માફક તમે સમજજો સ્ટુડન્ટ. પૃથ્વીમાંથી જે સૂર્ય છે એ પૃથ્વીમાંથી શું થયું સ્ટુડન્ટ, સૂર્ય જે છે એની અંદરથી પૃથ્વી છે એ છૂટી પડી ટુકડા સ્વરૂપે. જેમ જેમ ધીમે શું થતી ગઈ, દૂર ખસી. જ્યારે પોતે ભેગી હતી
સૂર્યની સાથે પૃથ્વી ભેગી હતી ત્યારે સૂર્યનું ટેમ્પરેચર જ ખૂબ વધારે છે. તો સ્ટુડન્ટ જેમ જેમ એ પોતે દૂર ખસી, બરાબર છે, એમ એમ ધીમે 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 એ પેલે થોડી ઠંડી થતી ગઈ છે. પરંતુ જ્યારે શરૂઆતમાં જ્યારે પૃથ્વી અસ્તિત્વમાં આવી હતી સ્ટુડન્ટ, ત્યારે તો પૃથ્વી છે એક ધગધગતો ગોળો હતો. અત્યારે પણ સ્ટુડન્ટ આપણે વાત કરીએ તો પૃથ્વીનો જે મધ્ય ભાગ છે, મેગ્મા જેને કહેવામાં આવે, બહુ જ ગરમ છે, બરાબર છે. પરંતુ એ સમયે જ્યારે પૃથ્વી 450 બિલિયન વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી સ્ટુડન્ટ્સ, ત્યારે પૃથ્વી છે એક ધગધગતો વાયુનો ગોળો હતો. અને એ સમયે જ્યારે પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારે પૃથ્વીનું ટેમ્પરેચર છે 5000 ડિગ્રી સેલ્સિયસથી 6000 ડિગ્રી સેલ્સિયસ હતું. સ્ટુડન્ટ સમજો, બહારનું ટેમ્પરેચર 5000 ડિગ્રી સેલ્સિયસથી 6000 ડિગ્રી સેલ્સિયસ હતું. પૃથ્વી સૂર્યથી જેમ જેમ દૂર ખસતી ગઈ એમ મેં વાત કરી કે થોડી થોડી ઠંડી પડતી ગઈ, બરાબર છે. એની અંદર જે વાયુ છે એ ધીમે ધીમે ઠરતા ગયા, બરાબર છે. અને જે ભારે વાયુ હતા, બરાબર છે, તત્વોની જો આપણે વાત કરીએ, ધાતુની જો વાત કરીએ, તેમાં આયન છે, Fe છે, નિકલ છે, એ પૃથ્વીના કેન્દ્રમાં ભેગા થાય, એટલે કે પૃથ્વીના જે જમીન વિસ્તાર છે એની અંદર આવ્યા. અને જે હલકા તત્વો હતા, બરાબર છે, હિલિયમ, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, એ પૃથ્વીના વાતાવરણની અંદર આવ્યા, બરાબર છે. આવું જ્યારે વાતાવરણની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અસ્તિત્વમાં આવ્યા, પછી ધીમે ધીમે જીવ જે છે અસ્તિત્વમાં આવ્યો હશે, બરાબર છે. જીવની ઉત્પત્તિ તરફ દોરી જતા રાસાયણિક ફેરફારોને રાસાયણિક ઉદ્વિકાસ અથવા તો જીવની ઉત્પત્તિ પામેલ આણ્વીય સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. એટલે પહેલા તો સ્ટુડન્ટ્સ આ જે બધું કેમિકલ છે એ ફોર્મેશન થયું છે, કેમિકલનું બંધારણ જે છે એ બન્યું છે, અને પછી જીવ આવ્યો છે. પૃથ્વી બની, પછી બધા ગેસીસ બન્યા, અને ગેસીસ બન્યા પછી જીવ આવ્યો હશે એમ માનવામાં આવે છે. એટલે આ જે બધા ગેસીસ ભેગા થયા, રાસાયણિક ફેરફાર થયા, અને રાસાયણિક ઉદ્વિકાસ તરીકે ઓળખીએ છીએ. હવે જુઓ સ્ટુડન્ટ્સ, આ બધા જે ગેસીસ જે હતા, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, આ બધું છૂટું છવાયું હતું. ઓકે, બધું કેવું હતું સ્ટુડન્ટ? છૂટું છવાયું હતું. એટલે પહેલા તો પૃથ્વીનો ઉદ્ભવ થયો. હવે બીજા નંબરે શું થયું? આ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ બધું છૂટું છવાયું, સિંગલ સિંગલ એટમના ફોર્મમાં હતા. હવે એમાંથી શું થાય છે? પાણી, અમોનિયા અને મિથેન બને છે. કઈ રીતનું બને છે? ખૂબ ધ્યાનથી સમજજો. આપણે આગળ વાત કરી કે જ્યારે પૃથ્વી બની ત્યારે નાઇટ્રોજન હતું, કાર્બન ડાયોક્સાઇડ હતું, ઓક્સિજન હતું, બરાબર છે. સો એની અંદર પાણી બનશે, અમોનિયા બનશે, મિથેન બનશે. કઈ રીતનું બનશે એ વાત કરીએ તો નાઇટ્રોજન જે છૂટું છવાયું હતું એમાં સૌથી પ્રબળ જે વાયુ હતો એ હાઇડ્રોજન હતો. સો હાઇડ્રોજન છે એ નાઇટ્રોજનની સાથે જોડાઈને અમોનિયા બનાવી દીધો. પૃથ્વીના વાતાવરણમાં અમોનિયા બની ગયો. પછી કાર્બન છે એ કાર્બન જે છે એ હાઇડ્રોજનની સાથે રિએક્ટ કરી અને મિથેન બનાવી દીધું, બરાબર છે. હાઇડ્રોજન છે ઓક્સિજનની સાથે જોડાય અને શું બની ગયું સ્ટુડન્ટ્સ? પાણી બની. સો આ રીતનું પાણી, મિથેન અને અમોનિયા અસ્તિત્વમાં આવ્યું. તો આ બધું બનવા પાછળ સૌથી રિએક્ટિવ ગેસ કયો છે? આ પ્રશ્ન પૂછાતો હોય છે તો હાઇડ્રોજન હોય છે. કારણ કે શરૂઆતમાં તો નાઇટ્રોજન, કાર્બન અને ઓક્સિજન બધું છૂટું છવાયું હતું. સો આદિ પૃથ્વી જ્યારે બની હતી સ્ટુડન્ટ્સ, આદિ પૃથ્વી જે બની હતી, આગળની સ્લાઇડમાં આપણે વાત કરી તો એની અંદર હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન, ઓક્સિજન જે છે એ છૂટા છવાયા એટમના ફોર્મમાં હતા. સો આ બધામાં સૌથી એક્ટિવેટેડ ગેસ કોણ હતો? સક્રિય ગેસ કોણ હતો? હાઇડ્રોજન હતો. સો હાઇડ્રોજન અને નાઇટ્રોજનની સાથે રિએક્શન કરી અને શું બનાવી દીધું? અમોનિયા બનાવી દીધું. પછી હાઇડ્રોજને ઓક્સિજનની સાથે રિએક્શન કરીને શું બનાવી દીધું? પાણી બનાવી દીધું. પછી હાઇડ્રોજને કાર્બન ડાયોક્સાઇડ સાથે રિએક્શન કરી, કાર્બન સાથે રિએક્શન કરી હાઇડ્રોજને કાર્બનની સાથે રિએક્શન કરીને શું બનાવી દીધું? મિથેન બનાવી દીધું. સો આ રીતનું જે છે એ અમોનિયા, મિથેન અને પાણી બન્યું સ્ટુડન્ટ્સ. આ રીતનું અમોનિયા, મિથેન અને પાણી બન્યું. જે આદિ પૃથ્વીની અંદર તો ખાલી નાઇટ્રોજન, કાર્બન અને ઓક્સિજન એ રીતનું હતું, બરાબર છે. સો હવે પૃથ્વી પર શું બની ગયું છે? પાણી બની ગયું છે, અમોનિયા બની ગયું છે, મિથેન બની ગયું છે સ્ટુડન્ટ્સ. ઓકે, હવે પૃથ્વીનું તાપમાન જે છે એ સમય પણ વધારે જ હતું, બરાબર છે. એટલે અમોનિયા, મિથેન વાયુ સ્વરૂપે જ રહ્યા, અને પાણી જે છે એ ટકતું નહોતું, કારણ કે 5000 થી 6000 ડિગ્રી સેલ્સિયસ હતું. એટલે પાણી છે એ વરાળ સ્વરૂપમાં હતું, બરાબર છે. એટલે શું થતું હતું સ્ટુડન્ટ્સ કે પૃથ્વીનું વરાળ છે એ પાછું શું થાય? વાદળ બંધાય, બરાબર છે. વાદળ બંધાય નીચે આવે એટલે પાછું વરાળ થઈ જતું હતું સ્ટુડન્ટ, બરાબર છે. એટલે વરાળનું પાણી તરત ઘનીભવન થઈને વરસાદ થઈ જતો હતો. વરસાદ ફરીથી પાછું પૃથ્વી પર પડે એટલે પાછું શું થઈ જતું? બાષ્પ થઈ જતો હતો. એટલે આવું બાષ્પીભવન ને ઘનીકરણ થતું ગયું. એમ ધીમે ધીમે પાણી છે એ પછી ટકતું થયું ખાડાની એની અંદર, બરાબર છે. નદી, ઝરણા, સરોવર, દરિયો આ બધું નિર્માણ પામ્યું. ખાડાની અંદર પાણી પછી ધીમે ધીમે ટકતું થયું. પૃથ્વીનું ટેમ્પરેચર છે કેવું થયું? ડાઉન થયું. અને અમોનિયા, મિથેન ને પાણી જે છે એ દરિયાની અંદર હવે શું થતા ગયા? જમા થતા ગયા. અને પછી
ખડકો જે છે એ દરિયાનું પાણી જે છે ખડકોની સાથે ભેગું થયું, ક્ષાર જે છે જમા થતો ગયો, બરાબર છે. અને આ રીતે સૌપ્રથમ જે છે પાણી, અમોનિયા અને મિથેન છે એ પૃથ્વી ઉપર સૌથી પહેલા રસાયણ બન્યા. સ્ટુડન્ટ શું બન્યા? સૌથી પહેલા રસાયણ બન્યા. પાણી તો સીધું બન્યું જ નથી સ્ટુડન્ટ. પાણી છે વરાળ સ્વરૂપે હતું, પરંતુ પછી જ્યારે દરિયો અને આ જે બધું બન્યું ત્યારે પાણી, અમોનિયા અને મિથેન છે આ રીતના રસાયણ બન્યા. કારણ કે અત્યારે આપણે હજી રાસાયણિક ઇવોલ્યુશનની વાત કરીએ, હજી કોઈ જીવ બન્યો નથી સ્ટુડન્ટ, સમજો. હજી આપણે દરિયો બનાવ્યો છે, દરિયાની અંદર પૃથ્વીના વાતાવરણમાં મિથેન છે, અમોનિયા છે, આટલું બન્યું સ્ટુડન્ટ. ખ્યાલ આવ્યો? અને સૌથી રિએક્ટિવ ગેસ કોણ હતો સ્ટુડન્ટ? હાઇડ્રોજન હતો. હવે મિથેન બની ગયું છે, અમોનિયા બની ગયું છે અને પાણી બની ગયું છે. હવે સૂક્ષ્મ અણુઓ હવે ધીમે ધીમે નિર્માણ પામશે. પહેલા નંબરે આદિ પૃથ્વી બની, બીજા નંબરે પાણી, અમોનિયા અને મિથેન બન્યું. હવે સૂક્ષ્મ અણુઓ બને છે. ત્રીજા નંબરે હવે સૂક્ષ્મ અણુઓ બનવા જઈ રહ્યા. સમજો કેવી રીતના સૂક્ષ્મ અણુઓ બને છે. તો કે સૂક્ષ્મ અણુઓ એટલે સ્ટુડન્ટ્સ કે ફક્ત અમીનો એસિડ વાત કરતા હોય, બરાબર છે, કે જે પ્રોટીન બનાવે, પરંતુ પ્રોટીન છે ને મહાઅણુ કહેવાય. પરંતુ સૂક્ષ્મ અણુ એટલે પ્રોટીન જેનું બનેલું છે એને સૂક્ષ્મ અણુ કહેવાય. એટલે કે અમીનો એસિડ, બરાબર છે, ફેટી એસિડ કે જેનાથી લિપિડ બને, પરંતુ લિપિડ એ મહાઅણુ થઈ ગયા, બરાબર છે. મોનોસેકેરાઇડ છે એ સૂક્ષ્મ અણુ કહેવાય, પરંતુ પોલિસેકેરાઇડ છે પાછો મહાઅણુ કહેવાય. એટલે સૌપ્રથમ તો અમીનો એસિડ બન્યા, ફેટી એસિડ બન્યા, મોનોસેકેરાઇડ બન્યા, પ્યુરિન બન્યા, પિરિમિડિન બન્યા. સ્ટુડન્ટ પ્યુરિન, પિરિમિડિન છે એ એક સાયક્લિક હોય જેમાં CTU આવે. પ્યુરિન એટલે ડ્રીસાયક્લિક હોય જેમાં A અને G આવે, બરાબર છે. આ રીતનું જે છે એડિનોસાઇન મોનોફોસ્ફેટ, એડિનોસાઇન ડાયફોસ્ફેટ, આ રીતનું જે દરિયાની અંદર સ્વતંત્ર અસ્તિત્વમાં આવ્યું. સિંગલ અમીનો એસિડ, ફેટી એસિડ, મોનોસેકેરાઇડ, પ્યુરિન, પિરિમિડિન આ રીતનું બન્યું, બરાબર છે. અને પોતે દરિયાના પાણીની સાથે મિશ્રિત થતા નહોતા. આ જે કણો તો બની ગયા, શું બની ગયા? અમીનો એસિડ, ફેટી એસિડ, મોનોસેકેરાઇડ બધું બન્યું, પણ એ જે બનેલું તે પાણીમાં, દરિયાના પાણીમાં ઓગળી નહોતા જતા. એટલે મિશ્રિત થયા વગર એ પોતે શું કર્યું સ્ટુડન્ટ્સ? પાણીની સાથે મિશ્રિત ન થયા, બની ગયા પણ પાણીની સાથે મિશ્રિત થયા નહીં. અને પછી સ્ટુડન્ટ એ લોકો આ જે વાત કરતા હોય અમીનો એસિડ, ફેટી એસિડ, એ બધાય થોડું એ કેવા હતા સ્ટુડન્ટ્સ? હજી અકાર્બનિક સ્વરૂપની અંદર હતા, બરાબર છે. તો એ પોતે પ્રોટીન્સ, ન્યુક્લિયોપ્રોટીન્સ અને અન્ય કાર્બનિક અને અકાર્બનિક અણુઓના ઘટક હતા, બરાબર છે. આ જે ઘટક હતા એની અંદર અમુક કાર્બનિક, અકાર્બનિક ઘટકો હતા, પરંતુ એ બધા ન્યુક્લિયોપ્રોટીન, પ્રોટીન્સ આવા સ્વરૂપની અંદર આવ્યા, બરાબર છે. અને અહીંયા આ બિંદુઓની સપાટી સ્તર આસપાસ માધ્યમમાંથી ઘટકોનું પસંદગીમાન શોષણ કરવાની ક્ષમતા ધરાવતું હતું. હવે આ જે સ્ટુડન્ટ લાઈન છે હું તમને બહુ ક્લિયરલી સમજાવીશ. આપણે વાત પહેલી એ કરી કે આદિ પૃથ્વી બની, બીજા નંબરે વાત એ કરી કે પાણી, અમોનિયા અને મિથેન બન્યું, ત્રીજા નંબરે સૂક્ષ્મ અણુઓ બન્યા. અને સૂક્ષ્મ અણુમાં અમીનો એસિડ, ફેટી એસિડ, મોનોસેકેરાઇડ, પ્યુરિન, પિરિમિડિન, AMP, ADP આવું બધું હતું, બરાબર છે. અને એ બધું જે છે એ ન્યુક્લિયોપ્રોટીન ને પ્રોટીનના આવા સ્વરૂપમાં સ્ટુડન્ટ ટૂંકમાં એ પોતે હતા, બરાબર છે. અને આ જે પણ કાંઈ સ્વરૂપો હતા સ્ટુડન્ટ, આ જે પણ કાંઈ સ્વરૂપો હતા, એ પ્રોટીન હોય કે ન્યુક્લિયોપ્રોટીન, એ કોઈ હજી જીવ નથી, એની અંદર કોઈ જીવ છે નહીં. અત્યારે તમે એમિનો એસિડમાંથી પ્રોટીન બનાવીને એ જીવ કહેવાય નહીં, બરાબર છે. એટલે આ જે સૂક્ષ્મ અણુઓ હતા એની સૌથી મહત્વનું એક અગત્યનું લક્ષણ શું હતું સ્ટુડન્ટ? તો કે આ જે પણ કોઈ ઘટકો હતા એ પોતે એને જે પણ કાંઈ ઘટકોની જરૂરિયાત પડે ને એનું પસંદગીમાન શોષણ કરવાની ક્ષમતા ધરાવતા હતા, બરાબર છે. પરંતુ આ કોઈ જીવ હતા નહીં. પરંતુ આ જે રાસાયણિક ઘટકો બન્યા છે, સૂક્ષ્મ અણુઓ જે બન્યા છે, એની પાસે એવી એક લાક્ષણિકતા હતી કે એને જે જરૂરી દરિયાના ઘટકોની જરૂરિયાત પડે ને એનું એ પોતે ઈચ્છા અનુસાર શોષણ કરવાની ક્ષમતા ધરાવતા હતા. કોણ? સૂક્ષ્મ અણુઓ. આ લાઈનને ખાસ યાદ રાખજો, આ લાઈનને ખાસ યાદ રાખજો, બરાબર છે. આ જે ઘટકો છે હજી જીવ નથી સ્ટુડન્ટ, જીવ નથી, પરંતુ સૂક્ષ્મ અણુઓની એ ખાસિયત છે કે પાણીમાં ઓગળતા નથી અને એને જે જરૂરી હોય એવા ઘટકોને પોતે પસંદગીમાન રીતે પોતે શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે, શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે આ જે સૂક્ષ્મ અણુઓ છે હવે ધીમે ધીમે મહાઅણુઓની અંદર પરિવર્તન પામવા જઈ રહ્યા છે. સમજો આ સૂક્ષ્મ અણુઓ છે એ પોતે ધીમે ધીમે ભેગા થયા અને મોટા થવા લાગ્યા, જેને આપણે મહાઅણુ કીધા.
અને આ જે સૂક્ષ્માણુ હતા એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન્સ બનાવી દીધું, ફેટી એસિડ છે આલ્કોહોલ સાથે ભેગા થઈને લિપિડ્સ બનાવી દીધું, મોનોસેકેરાઇડ ભેગા થઈને પોલીસેકેરાઇડ બની ગયા, પ્યુરિમિડિન છે ન્યુક્લિક એસિડની અંદર પરિવર્તન પામ્યા. એટલે નાના અણુ મોટા અણુની અંદર સંયોજન પામ્યા, એટલે કે પોલિમરાઇઝેશન થયું. બરાબર છે, મોનોમરનું પોલિમરાઇઝેશન થયું, કારણ કે અમીનો એસિડ મોનોમર હતા, ફેટી એસિડ મોનોમર હતા, મોનોસેકેરાઇડ મોનોમર હતા. મોનોસેકેરાઇડ મોનોમર ભેગા થઈ પોલિમરાઇઝેશન થયું, બહુલીકરણ થયું, ભેગા થયા, સૂક્ષ્મ અણુનું ભેગા થઈને મહાઅણુ બન્યા. બરાબર છે, આ રીતના મહાઅણુ બન્યા. હવે સ્ટુડન્ટ્સ એની અંદરથી પછી ન્યુક્લિક એસિડ બન્યું. ન્યુક્લિક એસિડ કઈ રીતનું બને સ્ટુડન્ટ? તો કે ન્યુક્લિક એસિડ જે છે એની અંદર સૌપ્રથમ ન્યુક્લિયોટાઇડ બન્યા. ઓકે, ન્યુક્લિયોટાઇડ એટલે શું? તો કે ફોસ્ફરસ હોય, નાઇટ્રોજન બેઝ હોય, કોઈ પણ એડિનિનની અથવા તો પ્યુરિનની. બરાબર છે, અને એક પેન્ટોઝ શર્કરા હોય. બરાબર છે, એટલે ન્યુક્લિયોટાઇડના બંધારણમાં શું હોય સ્ટુડન્ટ? પ્યુરિન અથવા તો પિરિમિડિન, એક શર્કરા અને ફોસ્ફેટ એટલે ન્યુક્લિયોટાઇડ બન્યા. અને પછી ઘણા બધા ન્યુક્લિયોટાઇડ બન્યા. બરાબર છે, અને ન્યુક્લિયોટાઇડ બહુ બધા ભેગા થાય પછી જ આપણે ડીએનએ અથવા આરએનએ કહીએ, પરંતુ પહેલા તો આરએનએ જ બન્યું. એટલે એ રીતનું ન્યુક્લિક એસિડ અસ્તિત્વમાં આવ્યું. ન્યુક્લિયોટાઇડ બન્યા, ન્યુક્લિયોટાઇડથી ઘણા બધા ન્યુક્લિયોટાઇડનું ફોસ્ફોડાયસ્ટર બોન્ડિંગથી ન્યુક્લિક એસિડ બન્યું. બરાબર છે, હવે આ જે ન્યુક્લિક એસિડ છે એ પ્રોટીનની સાથે ભેગા થઈને શું બનાવે છે? ન્યુક્લિયોપ્રોટીન બનાવે છે. શું બનાવે છે? ન્યુક્લિયોપ્રોટીન. કેવી રીતે બને? તો ન્યુક્લિક એસિડ જે તમારું બની ગયું છે આરએનએ, એની સાથે પ્રોટીન જોડાય એટલે એને આપણે કહીએ ન્યુક્લિયોપ્રોટીન, જે જીવન રચવા માટે સૌથી મહત્વનો મહાઅણુ કહેવાય. હજી જીવ બન્યું નથી, પરંતુ હવે તમે બનાવી નાખ્યું છે સૂક્ષ્મ અણુઓમાંથી મહાઅણુમાંથી ન્યુક્લિક એસિડ, અને ન્યુક્લિક એસિડ છે એ પ્રોટીન સાથે ભેગું થઈ જાય છે અને હવે બને છે ન્યુક્લિયોપ્રોટીન. અને આ જે ન્યુક્લિયોપ્રોટીન છે એ એક રંગસૂત્ર જીવ રચના કહેવાય. અને હવે એ પોતે જીવ ઉત્પન્ન કરવા માટે સમર્થ થઈ ગયું છે. એટલે આ રીતનું થયું. એટલે પહેલા આદિ પૃથ્વી બની, પછી પાણી, અમોનિયા, મિથેન બન્યું, પછી સૂક્ષ્મ અણુઓ બન્યા, પછી મહાઅણુઓ બન્યા, પછી ન્યુક્લિક એસિડ બન્યું. ન્યુક્લિક એસિડ પ્રોટીન સાથે ભેગું થઈ ન્યુક્લિયોપ્રોટીન બનાવ્યું. સ્ટુડન્ટ, આ ખૂબ મહત્વની છે. બરાબર છે, અને આ વસ્તુની સાબિતી માટે સૌથી એક અગત્યનો પ્રેક્ટિકલ 1953માં થયો. જ્યારે 1953માં ડીએનએ શોધાણું, ત્યારે 1953માં મિલર નામના અમેરિકાના વૈજ્ઞાનિકે એક પ્રેક્ટિકલ કર્યો કે એક્ઝેક્ટલી નહીં આ જ રીતનું થયું હશે. તો એણે શું કર્યું સ્ટુડન્ટ? કે લેબોરેટરીની અંદર જ્યારે આદિ પૃથ્વી વખતે જેવું વાતાવરણ હતું ને એવું જ વાતાવરણ એને લેબોરેટરીની અંદર સર્જન કર્યું. કેવી રીતનું કર્યું? તો કે એણે એક બંધ ચંબુ લીધો. આ રીતે જો આ ચંબુ લીધો. બરાબર છે, અને ચંબુની અંદર એણે મિથેન, હાઇડ્રોજન, અમોનિયા, બરાબર છે, અને એ વખતે પાણી નહોતું એટલે પાણીની એને વરાળ કરી હતી, 800 ડિગ્રી સેલ્સિયસે ગરમ કર્યું હતું. બરાબર છે, આવું મિશ્રણ એણે રાખ્યું. અને એ સમયે શું થતું હતું? તો કે ઇલેક્ટ્રિકલ શોક લાગતા હતા, વીજળી થતી હતી. બરાબર છે, જ્વાળામુખી ફાટતા હતા. એટલે એને ઉર્જા ઉત્પન્ન કરાવી ઇલેક્ટ્રિકલ રોડ્સથી. બરાબર છે, આવું જ્યારે એણે કરાવ્યું સ્ટુડન્ટ્સ, બરાબર, જો આ ઇલેક્ટ્રોડથી એને તરખણા કરાવ્યા. બરાબર છે, આકૃતિ તમારે ખાસ યાદ રાખવાની થશે. એટલે એણે જ્યારે આ રીતનું બંધ ચંબુની અંદર ઇલેક્ટ્રોડથી જે ઉર્જા છે એ ઉત્પન્ન કરી, એટલે આ જે મિથેન, હાઇડ્રોજન, અમોનિયા અને પાણીની વરાળ હતી એની અંદરથી સૌપ્રથમ જે છે આ જે આખું ઇલેક્ટ્રિકલ રોડથી એણે એક્સપેરિમેન્ટ કરી લીધો. તો એને જે માધ્યમ હતું સ્ટુડન્ટ્સ, માધ્યમ જે હતું એની અંદરથી પ્રેક્ટિકલના અંતે એ ચંબુની અંદરથી એમિનો એસિડ બની ગયું હતું, એલેનિન બની ગયું હતું, એસ્પાર્ટિક એસિડ, ગ્લાયસિન, આ બધા એમિનો એસિડ છે. આવા બધા એમિનો એસિડ મળ્યા. બરાબર છે, પછી આવું જ બીજા વૈજ્ઞાનિકોએ પણ પ્રયોગ કર્યા કે નહીં ભાઈ આને જે કર્યું યોગ્ય છે. બરાબર છે, તો બીજા વૈજ્ઞાનિકો પ્રેક્ટિસ કર્યા ને તો એમને શર્કરા, નાઇટ્રોજન બેઝ, કેટલાક પ્રકારના રંજક દ્રવ્ય, ચરબી, આવું બધું નિર્માણ થયેલું જોયું. બરાબર છે, એટલે પૃથ્વી પર પડેલ ઉલ્કાઓનું પૃથ્થકરણ કરતા આવા દ્રવ્યો તેમાં પણ મળી આવે છે, જે દર્શાવે છે કદાચ અવકાશમાંથી પણ આવી જ ક્રિયા થતી હોવી જોઈએ. બરાબર છે, જ્યારે આપણે પૃથ્વી ઉપર બહારથી કોઈ ઉલ્કા કે એવું પડી આવે છે, બરાબર છે, તો એની અંદર પણ આપણને આવા બેઝિક નાઇટ્રોજન બેઝ છે, આવું બેઝિક સ્ટ્રક્ચર આપણને મળી આવતું હોય છે. એટલે એ પણ સાબિતી આપે છે. અને આ તો અહીંયા મિલરે એ જ પ્રેક્ટિકલ કર્યો કે જે આદિ પૃથ્વી વખતેનું નિર્માણ હતું એવું જ પ્રેક્ટિકલ એણે કર્યો. બરાબર છે, સો એના ઉપરથી સાબિત થઈ ગયું કે સૌપ્રથમ જે છે જે આદિ પૃથ્વીમાં જે આ રીતના હાઇડ્રોજન, અમોનિયા, પાણીની વરાળ ને બધું હતું, તો એમાંથી સૌપ્રથમ જે છે આ રીતના અમીનો એસિડ્સ છે. બરાબર છે, પછી
ગ્લુકોઝ છે, પ્યુરિન, પિરિમિડિન આ રીતનું અસ્તિત્વમાં આવ્યું હશે. આ એક્સપેરિમેન્ટ એકદમ સાબિત થઈ ગયું. બરાબર છે. સો આપણને ખ્યાલ નથી કે સૌપ્રથમ સ્વયં વિભાજન પામી શકે તેવા જીવનના ચયાપચય બીજકોષ કઈ રીતે ઉદ્ભવ્યા હશે. આ પ્રેક્ટિકલથી ઉપરથી આપણને એ તો ખબર પડી જાય છે સ્ટુડન્ટ્સ કે જે મિથેન, બરાબર છે, અમોનિયા છે, પાણીની બાષ્પ છે, એની અંદરથી આ રીતના સૂક્ષ્મ અણુઓ છે અસ્તિત્વમાં આવ્યા હશે. બરાબર છે. પણ એક્ઝેક્ટલી એવો તે કયો ઘટક પહેલો બન્યો કે જેણે ચયાપચય સ્ટાર્ટ કરી દીધું? ચયાપચય એક અગત્યનું સજીવનું લક્ષણ છે. એ કઈ રીતના ઉદ્ભવ પામે છે એક્ઝેક્ટલી હજી આપણે કોઈ થિયરી એવી કહી શકતા નથી. પરંતુ માનવમાં એવું આવે છે કે સૌપ્રથમ જે અકોષીય સજીવ, સ્ટુડન્ટ કોષીય નહીં, અકોષીય સજીવ, એટલે કે અકોષીય સજીવમાં વાયરસ નહીં આવે, અકોષીય સજીવ જે છે 3 બિલિયન વર્ષ પહેલા ઉત્પન્ન થયો હશે એવું માનવામાં આવે છે. કયો હશે? અકોષીય સજીવો. પૃથ્વીનું અસ્તિત્વ ક્યારે આવ્યું સ્ટુડન્ટ? પૃથ્વીનું અસ્તિત્વ જે છે ક્યારે આવ્યું? 450 કરોડ વર્ષ પૂર્વે. બરાબર છે. અને આ કહેવામાં આવે છે કે 300 કરોડ વર્ષ પહેલા પૃથ્વીમાં સૌ પ્રથમ અકોષીય સજીવ છે અસ્તિત્વમાં આવ્યો હશે. પૃથ્વીનું સર્જન ક્યારે થયું હતું? 4.5 બરાબર છે બિલિયનની અંદર જો વાત કરીએ તો 4.5 બિલિયન વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું છે. એટલે કરોડની અંદર જો આપણે વાત કરીએ તો 450 કરોડ. બરાબર છે. આગળ મારે બિલિયનમાં 450 બિલિયન બોલાઈ ગયું હતું, એટલા નથી, 450 કરોડ વર્ષ પહેલા. બરાબર છે પૃથ્વી અસ્તિત્વમાં આવી. બરાબર છે. અને સૌ પ્રથમ અકોષીય સજીવ જે છે એ 300 કરોડ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું. ધેટ મીન્સ કે 3 બિલિયન વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવ્યું. બરાબર છે. તે મોટો અણુ કે જેની અંદર જે અકોષીય રચના હતી તો એની અંદર શું શું હતું? તો કે એની અંદર આરએનએ હતું, પ્રોટીન હતું અને પોલિસેકેરાઇડ હશે. બરાબર છે. અને તેઓ કદાચ બીજકોષ સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતા હશે. એટલે જે અકોષીય સજીવ હતું એની જે સૌપ્રથમ અકોષીય સજીવ બન્યું એની અંદર આરએનએ, પ્રોટીન અને પોલિસેકેરાઇડ હશે. અને આ જે અકોષીય સજીવ છે એની ખાસિયત એવી હતી કે પોતાની રીતે પોતે પ્રજનન પણ કરી શકતા હતા. બરાબર છે. એટલે 2000 મિલિયન વર્ષ પહેલા પ્રથમ કોષીય સજીવ અસ્તિત્વમાં આવ્યો. અકોષીય સજીવ 300 કરોડ વર્ષ પહેલા આવ્યો અને પછી 200 કરોડ વર્ષ એટલે કે એના 100 કરોડ વર્ષ પછી એટલે 200 કરોડ વર્ષ એના એટલે આપણે એમ સમજી શકીએ કે 300 કરોડ વર્ષ પહેલા અકોષીય સજીવ અસ્તિત્વમાં આવ્યો અને એના 100 કરોડ વર્ષ પછી ધેટ મીન્સ કે 200 કરોડ વર્ષ પહેલા સૌ પ્રથમ કોષીય સજીવ બન્યો હશે એવું માનવામાં આવે છે. બરાબર છે. જે પણ કોઈ કોષીય સજીવ બન્યા એ પણ બધા કેવા હતા? એક કોષીય હતા. ધેટ મીન્સ કે આદિકોષ કેન્દ્રીય હતા. બરાબર છે. અને બધા જ જીવન સજીવો જે પ્રથમ બન્યા હતા એ બધા પાણીમાં જ બન્યા હતા, કોઈ જમીન ઉપર બન્યા નહોતા. આમ જીવજનન પ્રમાણે અજૈવિક અણુમાંથી ધીમે ધીમે વિકાસની પ્રક્રિયા થઈ અને પ્રથમ જીવંત કોષ છે અસ્તિત્વમાં આવ્યું. આ થિયરી માન્ય ગણવામાં આવે છે. એટલે અજીવજનનવાદમાંથી જીવજનનવાદ આ રીતનો આવ્યો. બરાબર છે. અજીવજનનવાદમાંથી ધેટ મીન્સ કે એ પોતે બધા જે સૂક્ષ્માણુઓ હતા ભેગા થયા અને પછી અકોષીય રચના થઈને અકોષીયમાંથી કોષીય રચના થઈ. બરાબર છે. હવે જે કોષીય રચના થઈ ગઈ પછી એનું ઇવોલ્યુશન થયું છે. બરાબર છે. આ થિયરીને સૌથી માન્ય ગણવામાં આવે છે. બરાબર છે. હવે કઈ રીતે પ્રથમ કોષીય જીવમાંથી હાલનું જટિલ જીવ વિવિધતા અસ્તિત્વમાં આવ્યું તે રસપ્રદ વાત છે. આપણે સમજીએ કે એ સમયે 200 કરોડ વર્ષ પહેલા કોષીય સજીવ આવ્યો અને અકોષીય સજીવ તો 300 કરોડ વર્ષ પહેલા આવ્યો. સો આજે 200 કરોડ વર્ષ પહેલા એક કોષીય સજીવ બન્યો. અત્યારે આપણે જોઈએ આપણે સસ્તન છીએ, આપણામાં અસંખ્ય કોષો છે, બહુકોષીય સજીવ છે. તો એ એક કોષમાંથી 200 કરોડ વર્ષમાં એવા તો શું ચેન્જીસ થયા આપણે આટલા મોટા બહુકોષીય સજીવ છે. તો એની વચ્ચેની આખી જર્ની જે છે કઈ રીતનું બધું આખું ઇવોલ્યુશન થયું છે એ સમજવી ખૂબ રસપ્રદ બાબત છે સ્ટુડન્ટ. એ સમજવી ખૂબ રસપ્રદ વાળી વાત. તો હવે થોડી પાછી એક્સ્ટ્રા માહિતીની આપણે વાત કરીએ કે જે માત્ર જાણકારી માટે જ છે ને આ ફરીથી ગુજરાત બોર્ડનો સિલેબસ જે છે મેં અહીંયા લીધેલો છે. સમજીએ શું છે. તો કોઈટ સ્વેટ્સનું નિર્માણ શું છે? કોઈટ સ્વેટ શું છે એક્ઝેક્ટલી આપણે સમજશું કારણ કે એનસીઆરટીમાં શબ્દ આપેલો નથી. સો મહાણુનું નિર્માણ થયું હતું, સૂક્ષ્માણુમાંથી મહાણુનું નિર્માણ પામ્યા હતા. બરાબર છે. પછી શું થયા? આ જે સૂક્ષ્માણુ જે હતા એ તો અમીનો એસિડ ને કોણ કોણ હતા? ફેટી એસિડ હતા. બરાબર છે. પછી મોનોસેકેરાઇડ્સ હતા. એમાંથી ભેગું થઈને મહાણુ બન્યા. બરાબર છે. પ્રોટીન, લિપિડ ને બધું. અને એ પોતે દરિયામાં એ પોતે શું થતા હતા? ઓગળતા નહોતા. એ ધીમે ધીમે દરિયામાં શું થયા? જમા થતા ગયા. દરિયાના પાણી સાથે ઓગળતા નહોતા.
અને એ જે મહાણુઓ છે એને શું કર્યું, એક પર્ટિક્યુલર આવું એક દરિયામાં પાણીમાં ઓગળ્યા વગર પોતાનું એક બેઝિક સ્ટ્રક્ચર બનાવ્યું. જો આ રીતે અહીંયા દેખાય છે, જો અહીંયા દેખાય છે, એક એવું બેઝિક સ્ટ્રક્ચર બનાવ્યું જેને આપણે કોએટ્સ વેટ્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. આ કોએટ્સ વેટ્સ છે એક સ્વતંત્ર છે કે જે દરિયાના પાણીની અંદર મિશ્રિત થતા નથી. બરાબર છે. અને આ કોએટ્સ વેટ્સના બંધારણમાં શું શું હોય છે? તો કોએટ્સ વેટ્સના બંધારણમાં પ્રોટીન્સ, ન્યુક્લિયો પ્રોટીન્સ, કાર્બનિક અને અકાર્બનિક ઘટકો હોય છે. આ યાદ રાખજો. કોએટ્સ વેટ્સમાં શું શું હોય છે? તો કે આ મહાણુનું મિશ્રણ, બરાબર છે, કે જેની અંદર આ જો આખી આખી એક સ્ટ્રક્ચર દેખાય છે. આની અંદર પ્રોટીન, ન્યુક્લિયો પ્રોટીન, બરાબર છે, કાર્બનિક અકાર્બનિક ઘટકો જોવા મળશે. બરાબર છે. અને આ જે કાર્બનિક ઘટક, આ જે કાર્બનિક અકાર્બનિક ઘટકનું આખું જે મિશ્રણ છે કોએટ્સ વેટ્સનું, એની ક્ષમતા એવી છે કે પોતે પાણીમાં મિશ્રિત થયા વગર એને જે જરૂરી ઘટક હોય શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. બરાબર છે. એટલે ઓપેરિનની જે થિયરી હતી એમાં કોએટ્સ વેટ્સને એ લોકો શું ગણે છે? સૌથી પહેલા કોષ તરીકે ગણે છે. બરાબર છે. સૌથી પહેલું જે સજીવ હશે એ આ કોએટ્સ વેટ્સ તરીકે માને છે, ઓપેરિન અને હેલ્ડાન. કારણ કે એની અંદર આપણે વાત કરી હતી કે જે સૂક્ષ્માણુ હતા એની પાસે ક્ષમતા હતી કે પસંદગીમાં શોષણ કરતા હતા. એને નામ આપી દીધું કોએટ્સ વેટ્સ. એટલે ઓપેરિન અને હેલ્ડાન એવું માને છે કે સૌપ્રથમ જે કોષ બન્યો ને, અકોષીય કોષ, એ આ હતો, કોએટ્સ વેટ્સ હતો. બરાબર. હવે આ કોએટ્સ વેટ્સ છે એની અંદર સૌપ્રથમ પહેલા તો આદિકોષ બન્યા. કેવી રીતના આદિકોષ બન્યા એ સમજીએ. તો કે જે કોષ બન્યા એ પહેલાનો જે આદિકોષ હતો એ ગોળાકાર હતો. બરાબર છે. એની ફરતે ફરતે ધીમે ધીમે લિપિડનું આવરણ આવ્યું. બરાબર છે. અને એની ક્ષમતા એવી હતી કે પોતે પ્રજનન કરી શકતા હતા. બરાબર છે. કેવા હતા? પ્રજનન કરી શકતા હતા અને પોતે વિષમપોષી હતા, સ્વયંપોષી નહોતા. બીજા ખોરાક એ પોતે લેતા. કેવો ખોરાક લેતા? તો કે દરિયામાંથી પસંદગીમાં શોષણ કરી કાર્બનિક ઘટકો પોતે મેળવતા હતા અને કાર્બનિક ઘટકો મેળવીને પોતાની એનર્જી મેળવતા હતા. પોતાનો ખોરાક જાતે બનાવતા નહોતા. એટલે જે કોએટ્સ વેટ્સ છે એ ધીમે ધીમે એની ફરતે શું બન્યું? લિપિડનું દ્વિસ્તરવાળું આવરણ બન્યું, જેને આપણે પૂર્વકોષ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે પૂર્વકોષ છે એમાંથી કોષ કેવી રીતનું બની જાય છે તો એની વાત કરી. તો પૂર્વકોષની અંદર જ્યારે ડીએનએ અને આરએનએ આવ્યું એટલે એની અંદર બેક્ટેરિયા અને વાયરસ જેવા સ્વરૂપ દેખાવા લાગ્યા. અને ડીએનએ છે એ તો ડીએનએમાં ડબલ સ્ટેન્ડર્ડ બન્યું, ડીએનએમાંથી એમઆરએનએ બન્યું, પ્રોટીન સંશ્લેષણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી. બરાબર છે. અને એક્ઝેક્ટલી પૂર્વકોષમાંથી કોષ બને એ એક્ઝેક્ટલી જીવ બનવા માટેનું સૌથી સરસ એક્ઝામ્પલ આપણે એને માની શકીએ છીએ. જો આપણે જે સમજ્યા એને અહીંયા સમજી શકીએ. આદિ પૃથ્વી હતી તો આદિ પૃથ્વીમાં CHNO છૂટાછવાયા હતા. પછી એમાંથી પાણી, અમોનિયા, મિથેન ને એવું બન્યું. બરાબર છે. પછી એમાંથી સૂક્ષ્માણુઓ બન્યા. સૂક્ષ્માણુઓમાંથી શું બન્યું સ્ટુડન્ટ? મહાણુઓ બન્યા. મહાણુઓ એક દરિયામાં ઓગળ્યા વગર કોએટ્સ વેટ્સ બનાવ્યું. કોએટ્સ વેટ્સમાંથી પૂર્વકોષ કે જેને આદિકોષ કહીએ છીએ કે જે પોતે શું કરે છે સ્ટુડન્ટ્સ? તો કે એનર્જી પોતે મેળવે છે દરિયાના પાણીમાંથી કાર્બનિક ઘટકોને મેળવે અને પછી એમાંથી કોષ બન્યા. કોષ જે છે સ્ટુડન્ટ્સ એ આરએનએ વાળો ઘટક, વાયરસ, બેક્ટેરિયા જેને આપણે કહીએ છીએ, આ જીવ છે એ બનેલું હશે. જીવંત સ્વરૂપોનો વિકાસ કઈ રીતનો થયો હશે? તો આપણે વાત કરી હતી કે વિશિષ્ટ સર્જનવાદ એવું કહે છે કે રૂઢિગત ધાર્મિક સાહિત્ય પ્રમાણે વિશિષ્ટ સર્જનવાદ જણાવે છે કે વિશિષ્ટ સર્જનવાદની 3 શક્યતાઓ છે જે કાલ્પનિક પ્રકારની છે. સ્ટુડન્ટ કેવી કલ્પનાઓ હતી એમની? તો કે પ્રથમ શક્યતા એવી હતી કે આજે જે જોવા મળતા બધા સજીવો છે આ જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હશે. એવું તો બને નહીં. પૃથ્વી બની ત્યારે શું મનુષ્ય પહેલેથી નહોતા? બીજી શક્યતા એવી હતી કે ઉત્પત્તિ સમયે જેવી જે વિવિધતા પહેલા હતી તેવી જ ભવિષ્યમાં પણ રહેશે. હવે ઉત્પત્તિ સમયે વિવિધતા નહીવત હતી, ત્યારે તો હજી બધું બન્યું હતું. બરાબર છે. અત્યારની જે વિવિધતા કંઈક અલગ છે અને હજી 100 વર્ષ પછી જોશો તો પણ જે વિવિધતા બદલાઈ જશે. પહેલા હતી એવી અત્યારે છે નહીં. એટલે બીજી શક્યતા પણ કેવી છે? ખોટી છે. ત્રીજી શક્યતા તો એમ માનવામાં આવે છે કે હજી પૃથ્વીનો ઉત્પત્તિ છે ને 4000 વર્ષ પહેલા જ થઈ જાય. આ પણ શક્યતા ખોટી છે. બરાબર છે. આવા બધા વિચારો હજી 1900ની સાલની સદીની અંદર આવા માનવામાં હતા. 3 શક્યતા પાયાવિહીન છે. બરાબર છે. આ બધી કલ્પના કોની છે? વિશિષ્ટ સર્જનવાદની છે, જે પાયાવિહોણી છે. એક પણ માન્ય આપણે ગણી શકીએ. Stated Clearly presents What was the Miller-Urey experiment? It was once believed that if you left food out to rot, living creatures like maggots and even rats would simply poof into existence. The idea was called spontaneous generation. A series of experiments starting in the 1600s disproved this idea
and in the 1800s, a new scientific law was proposed. Life only comes from life. It's true that rats, maggots, and even microbes are far too complex to simply poof into existence, but in 1859, English naturalist Charles Darwin put forth the theory of evolution. In it, he showed that under the right circumstances, relatively simple creatures can gradually give rise to more complex creatures. Given this information, serious thinkers began to wonder, is it possible that simple life forms actually could come from non-living matter? Not by poofing into existence, but through a natural gradual process similar to what we see in biological evolution. Darwin himself mentioned this idea when writing to a friend. But if, and oh what a big if, he wrote, we could conceive in some warm little pond with all sorts of ammonia and phosphoric salts, light, heat, electricity, and so on present, that a protein compound was chemically formed, ready to undergo still more complex changes. In 1924, Russian biochemist Alexander Oparin published a book which he titled The Origin of Life. In it, he outlined his thoughts on a gradual progression from simple chemistry to living cells. He imagined the early ocean as a primordial soup, a rich collection of complex molecules produced by natural chemical reactions. In this soup, further reactions could take place, eventually producing living cells. At the time, Darwin's warm little pond and Oparin's primordial soup were really just speculation. They were founded on a good understanding of chemistry and biology, but they could not be considered legitimate scientific hypotheses because no one had found a way to test or observe them. Science, after all, is the study of observable facts and an ongoing conversation about how those facts can be best linked together. Chemical reactions like those proposed by Darwin and Oparin are not expected to leave an observable fossil record. Without either having fossils to examine or a time machine to travel back and observe what happened, how could scientists even begin to study the origin of life? In the 1950s, Stanley Miller, then a graduate student at the University of Chicago, came up with an idea. We could simulate early Earth conditions in the lab and then carefully watch what happens. If you can't study fish in the sea, set up an aquarium. Working with his professor, Harold Urey, Miller designed an apparatus to simulate the ancient water cycle. Together they put in water to model the ancient ocean. It was gently boiled to mimic evaporation. Along with water vapor, for gases of the atmosphere they chose methane, hydrogen, and ammonia. These are simple gases which scientists at the time thought were probably abundant on the ancient Earth. They added a condenser to cool the atmosphere, allowing water molecules to form drops and fall back into their ocean like rain. The ancient Earth would have had many sources of energy, sunlight, geothermal heat, and even thunderstorms, so they added sparks to the atmosphere to simulate lightning. The goal of the experiment was not to create life, but to simply test the first step in Oparin's model. Can simple chemistry naturally give rise to the complex molecules of life? After running the experiment for just 1 week, their ocean became brownish black. Careful analysis revealed that through a series of reactions, many complex molecules had been produced. Among these were amino acids, special molecules of life that we once thought could only be built inside the bodies of living creatures. This was a pivotal breakthrough in science, so significant in fact that it gave rise to an entirely new field of research now known as prebiotic chemistry. Scientists don't know for sure if the gases used by Miller really were the most common gases of the ancient Earth. Because of this, many experiments have since been done, showing that the molecules of life can form in a wide variety of environments with different starting chemicals and different sources of energy. Sugars, lipids, and amino acids have even been found on meteorites. This suggests that the molecules of life formed all throughout the ancient solar system and may be forming right now in other regions of our galaxy. Together, these discoveries tell us that Oparin's primordial soup and Darwin's warm little pond could have easily existed in one way or another on our ancient planet. So to sum things up, what was the Miller-Urey experiment?
The Miller-Urey experiment was our first attempt at simulating ancient Earth conditions, in this case, the ancient Earth's water cycle, for the purpose of testing ideas about the origin of life. The Miller-Urey experiment is significant for two main reasons. First, though it was not a perfect simulation of the early Earth, it clearly demonstrated for the first time that biomolecules can form under ancient Earth-like conditions. Second, the experiment took what was once mere speculation, the idea that life may have emerged from chemistry, and transformed a portion of that speculation into legitimate, testable science. Many questions remain to be answered about the origin of life, but scientists from many nations and many fields of study are now following Stanley Miller's lead. They're finding ways to turn those questions about the origin of life into testable, scientific hypotheses. Simulation experiments cannot tell us exactly how life formed in the past, but if enough of them are done, they could eventually tell us if it's possible for life to emerge from chemistry. I'm John Perry, and that's the Miller-Urey experiment, stated clearly. This video was funded by the Center for Chemical Evolution, the National Science Foundation, and NASA. Special thanks to chemist Eric Parker. He volunteered hours of his time going over our script, sending us scientific papers, and critiquing our visuals for this animation. Though we do receive grants from time to time, Stated Clearly is made possible with financial contributions from viewers like you. To support us, visit our website at statedclearly.com and click Contribute. I'm happy to announce that you can now also support us on patreon.com. So long for now, stay curious. નથી બરાબર છે. તો આ રીતનું જે છે સૌપ્રથમ જીવ જે છે રાસાયણિક ઉદ્વિકાસ બાદ સૌપ્રથમ અસ્તિત્વમાં આવ્યો હશે એવું માની શકીએ છીએ. હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ કે કઈ રીતના સજીવ જે છે એ પોતે ટકતા ગયા પૃથ્વી ઉપર અને કોણ વધારે ટક્યું, બરાબર છે. એટલે હવે જે છે એ આપણે અલગ અલગ વાદ સમજશું. સૌથી પહેલો વાદ જે છે જેને કહેવામાં આવે છે ડાર્વિનની થિયરી, બરાબર છે, ચાર્લ્સ ડાર્વિન, બરાબર છે. હવે આ ચાર્લ્સ ડાર્વિન જે હતો એણે ઉદ્વિકાસ માટેના સિદ્ધાંત આપેલા છે. હવે હું તમને આ વૈજ્ઞાનિકની ખૂબ ડિટેલમાં વાત કરીશ. હવે આ જે ડાર્વિન હતો સ્ટુડન્ટ્સ, એ ડાર્વિન પોતે આખા વિશ્વની મુસાફરીએ નીકળ્યો હતો દરિયાની અંદર, અને એનું જે જહાજનું નામ હતું એ જહાજનું નામ હતું HMS, બરાબર છે, બ્રિગલ નામનું, બરાબર છે. વિશ્વની સફરે નીકળ્યો હતો અને એને જોવું હતું કે કઈ રીતની અલગ અલગ સજીવોની વિવિધતા જે છે જોવા મળે છે. તો એણે આખું વિશ્વ ફર્યો, બરાબર છે. અને વિશ્વ ફર્યા પછી એણે એક એવું તારણ કાઢ્યું સ્ટુડન્ટ. શું તારણ કાઢ્યું? કે પૃથ્વી પરના સજીવો જેમ એકમેક સાથે સામ્યતા દર્શાવે છે તેવી જ રીતે વર્ષો પહેલાના સજીવો પણ તેમની સમાનતા હશે, બરાબર છે. જેમ અત્યારે એક સજીવ બીજા સજીવથી કંઈક સમાન હોય છે, બરાબર છે, નેચરની એની દ્રષ્ટિએ, એમ જે સમયે પૃથ્વીનું સર્જન થયું હશે વર્ષો પહેલા એ સમયે ત્યાંના સજીવોએ પૃથ્વીને અનુલક્ષીને સમાનતા દર્શાવતા હશે એવું એનું માનવું હતું, બરાબર છે. પરંતુ પછી અત્યારના સજીવો જે છે, બરાબર છે, ને એ સમયના સજીવો હતા એમાંથી ઘણા બધા કેવા થઈ ગયા? લુપ્ત થઈ ગયા. તો પૃથ્વીના ઇતિહાસમાં વિવિધ સમયગાળામાં અમુક સજીવો લુપ્ત થઈ ગયા. સમયાંતરે આપણે જોઈએ તો અત્યારે પણ આપણે જોતા હોય કે અમુક રેડ ડેટા બુક છે તો એની અંદર લુપ્ત થવાના આરે હોય, અમુક નાશપ્રાય હોય, બરાબર છે, અમુક એન્ડેન્જર સ્પીસીસ હોય, બરાબર છે. તો ઇતિહાસ જેમ જેમ આગળ થતો ગયો એમ એમ નેચરને આધારે અમુક અમુક સજીવો છે લુપ્ત થતા ગયા, બરાબર છે. અને લુપ્ત થતા ગયા અને અમુક સજીવો છે પાછા નવા નવા કેવા થયા? ઉદ્વિક પામતા ગયેલા છે, બરાબર છે. તો અહીંયા જ્યારે આપણે વાત કરીએ તો કે સૌથી વધારે કયો સજીવ ટકી રહેશે એ વસ્તુ સમજવાની છે. સૌથી વધારે સજીવો કયો ટકી રહે? તો કે જે સજીવોની જાતિની વસ્તી પાસે મહત્તમ લક્ષણો હોય ને એ સૌથી વધારે ટકી રહે, બરાબર છે. દાખલા તરીકે હું એમ કહું કે એવી લાક્ષણિકતાઓ કે જેમાં હવામાન, ખોરાક, ભૌતિક ઘટકો, બરાબર છે, એવી પરિસ્થિતિમાં સારી રીતે જે ટકી રહે એ ત્યાંનો સક્ષમ સજીવ કહેવાય,
બરાબર છે. અને જે સજીવ આવી પરિસ્થિતિમાં ટકી ન શકે એ સજીવ પાછળ રહી જાય સ્ટુડન્ટ, બરાબર છે. તો એણે એક શબ્દ વાપર્યો છે યોગ્યતા. યોગ્યતા ધેટ મીન્સ કે જે સજીવ પૃથ્વી ઉપર વધારે ટકી રહે એ ત્યાંનો વધારે યોગ્ય સજીવ કહેવાય. અને જે વધારે ટકી રહેશે સ્ટુડન્ટ્સ એ વધારે ટકી શકશે, એ વધારે પ્રજનન કરશે. જે વધારે પ્રજનન કરશે એ વધારે સંતતિ ઉત્પન્ન કરશે. જે સંતતિ ઉત્પન્ન કરશે એ ત્યાંની વધારે સ્થાયી થઈ જશે અને એ વાતાવરણમાં એ સંતતિ વધારે ટકશે. અને કુદરત એને જ હંમેશા પસંદ કરે છે, જેને નેચરલ સિલેક્શન કહેવામાં આવે છે. કુદરતી પસંદગી તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ડાર્વિનના મતે એમ માનવામાં આવતું કે નૈસર્ગિક પસંદગીના કારણે જે છે ઉદ્વિકાસ થયો છે. જે સજીવો જે તે પર્યાવરણમાં જે તે સમયે ટકી ગયા એ વધારે સ્થાયી થયા, જે ન ટક્યા એ લુપ્ત થઈ ગયા. આટલું વસ્તુ કહેવાનો છે. કુદરતના વાતાવરણ પ્રમાણે જે સજીવ ટકશે એ વધારે જે તે વાતાવરણમાં સ્થાયી હોય છે. બરાબર છે. આ વાતને સમર્થન એક વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વાલેસ નામના વૈજ્ઞાનિકે પણ આપ્યું. એ પોતે એક ટાપુ પર કામ કરતો હતો, જે ટાપુનું નામ હતું મલય આર્કીપેલાગો. બરાબર છે. મલય આર્કીપેલાગો નામના ટાપુ ઉપર એ પોતે કાર્ય કરતો હતો. કોણ? આલ્ફ્રેડ વેલેસ નામનો વૈજ્ઞાનિક. બરાબર છે. અને એણે પણ એક તારણ આપ્યું. એનું તારણ શું આપ્યું કે સમય પસાર થતો ગયો તેમ તેમ દેખતી રીતે નવા નવા પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવ્યા. બરાબર છે. પૃથ્વીનું વાતાવરણ જેમ જેમ બદલાતું ગયું એ પ્રમાણે સજીવો પણ છે પરિવર્તન પામતા ગયા. જે પરિવર્તન પામ્યા એ ટક્યા. સો હાલમાં અસ્તિત્વ ધરાવતા બધા જ સજીવોમાં સમાનતા જોવા મળે છે અને બધા જ પૂર્વજો જે છે એ સામાન્ય હોય છે. અત્યારના જે સજીવો છે એ બધા અત્યારનું વાતાવરણને આપણે સહન કરી શકીએ છીએ. અને આપણા બધામાં એક બેઝિક સમાનતા એ હોય છે કે આસપાસનું વાતાવરણ, ભૌતિક પરિસ્થિતિને આપણે સમજી શકીએ છીએ. બરાબર છે. તેમ છતાં આ પૂર્વજો પૃથ્વીના ઇતિહાસના વિવિધ સમયે હાજર હતા. બરાબર છે. આપણા પૂર્વજો છે એ અત્યારે આપણે જોવા મળતા નથી, પરંતુ આપણા પૂર્વજો છે જે તે વાતાવરણ પૃથ્વીના પહેલાના સમયમાં એ પોતે ત્યારે ટકી ગયા હતા. તો એ અલગ અલગ યુગમાં આપણે વાત કરીએ કે જેને આપણે કલ્પયુગ કહીએ, પ્રકલ્પ યુગ કહીએ. તો આપણા પૂર્વજો જે તે સમય હતા, પરંતુ પછી એમાં ઉદ્વિકાસ થયો કારણ કે પૃથ્વીનું વાતાવરણ બદલાનું સ્ટુડન્ટ. અને અત્યારે આપણે આવા છીએ. બરાબર છે. તો આપણા પૂર્વજોમાં કંઈક સમાનતા હશે આપણી, બરાબર છે, પરંતુ અત્યારે આપણા પૂર્વજો એ અસ્તિત્વ ધરાવતા નથી. એ જે તે લક્ષણોવાળા જે હતા એ. બરાબર છે. કેમ? કારણ કે એ સમયે જેવું વાતાવરણ હતું ત્યારે એ આપણા પૂર્વજો એ જ રીતના હતા. પછી જેમ જેમ ઉદ્વિકાસ થયો એના આધારે અત્યારે આપણે આવું અસ્તિત્વ છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જેમ જેમ સમય પસાર થાય છે એમ એમ દેખીતી રીતે નવા નવા સજીવો જે છે એ અસ્તિત્વમાં આવતા હોય છે. એટલે અલગ અલગ યુગની અંદર અલગ અલગ પ્રકારના સજીવોનું અસ્તિત્વ જે છે એ જોવા મળે છે. બરાબર છે. એટલે આ બધા ઉપરથી આપણે એ તો કહી શકીએ કે અલગ અલગ ઘણા બધા યુગ થઈ ગયા. એટલે પૃથ્વી ખૂબ જૂની છે. એ હજારો વર્ષ નહીં, અબજો વર્ષ જૂની છે એવું આપણે કહી શકીએ. 400 કરોડ વર્ષ પહેલાની આપણે કહીએ છીએ. એટલે વાલેસે જસ્ટ એ જ કીધું કે જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ સજીવોની અંદર પણ વિવિધતા આવતી ગઈ છે. બરાબર છે. એટલે સમય પ્રમાણે જે તે સજીવો જે છે આપણને જોવા મળતા હોય છે બદલાતા પૃથ્વીના વાતાવરણને અનુસાર, જેને આપણે નૈસર્ગિક પસંદગી તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. સો મિલરના પ્રયોગનું એક્સપેરિમેન્ટ જે છે એ ચંબુવાળો જે એક્સપેરિમેન્ટ છે એ તમારે ખાસ એની આકૃતિ ડ્રો કરવાની છે. અને એને શરૂઆતમાં કઈ રીતના ગોળ ચંબુની અંદર કઈ રીતનું વાતાવરણ સર્જ્યું હતું અને એને પ્રક્રિયાને અંતે કયા ગેસીસ જે છે એને પ્રાપ્ત થયા એ આપણે ખાસ દર્શાવવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, જેને આપણે મિલરનો પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. લેક્ચર નંબર 3 નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એવિડન્સ ઓફ ઇવોલ્યુશન એટલે ઉદ્વિકાસના પુરાવા આપણે સમજશું કે નહીં હકીકતમાં ઉદ્વિકાસ જે છે થયો છે તો એના પુરાવા કયા કયા. બરાબર છે. આપણે અશ્મિન મળતી હોય ભૂતપૂર્વ, બરાબર છે, ખોદકામ કરતી વખતે, તો એના આધારે આપણે કહી શકીએ પૂર્વજો આપણા આ રીતના છે. એ રીતના આપણે પુરાવો કયા કયા મળ્યા છે કે જે નહીં ખરેખર સાચી રીતે ઉદ્વિકાસ જે થયેલો છે એની આપણે પછી વાત કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.